ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ, જય ઠાકર। સવારે નાહી ધોઈને 5 વાગે આવી ગયા હતા। ત્યારબાદ ભગવાનના દર્શન કરીને નીકળ્યા તો ચા પાણી બાકી હતા તો ચરાડવા ગામે જઈને ચા પાણી કર્યા અને ત્યાં મને ચા ઉકાળવાનો મોકો મળ્યો હતો તો હું ચા ઉકાળવા ઊભો થઈ ગયો છું। તમે જોઈ રહ્યા છો કે સવારની ચા બની રહી છે। ત્યારબાદ અમે આગળ નીકળ્યા હતા તો અહીંયા તમને દેખાઈ રહ્યો છે કે સવારનો નજારો કેવો અદ્ભુત અનોખો છે। તમે અહીંયા જોઈ શકો છો કે સવારે ધુમ્મસવાળું વાતાવરણ હતું। સવારે ધુમ્મસના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો તો સ્વેટર પહેરીને ચાલતા હતા તો અહીંયા અમારે આગળ ઉતારો આવી ગયો છે જ્યાં ચા પાણી અને નાસ્તાનું આયોજન રાખેલું છે। તો અમે આદરાણા ગામે પહોંચી અને અહીંયા મહાદેવના મંદિરે ચા પાણી માટે રોકાયા છીએ। અહીંયા ભગવાન દ્વારિકાધીશની આરતી ભજન કરીશું અને પછી નાસ્તો લઈને આગળ તરફ પ્રયાણ કરીશું। અહીંયા તમે જોઈ રહ્યા છો કે બધા ભજન કીર્તનમાં લાગી ગયા છે। મિત્રો સવારે ચા નાસ્તો કરીને આગળ જઈ રહ્યો હતો તો અહીંયા તમને દેખાય છે કે ક્રેન ખટારામાં ચડાવી રહ્યા છે। તો અહીંયા તમે જુઓ કે કેવી રીતે ક્રેનને ખટારાની અંદર ચડાવી રહ્યા છે। આ એક અલગ જ અનોખું દ્રશ્ય છે જે તમને જોવા મળી રહ્યું છે। આ વિડીયોમાં હું તમને બતાવી રહ્યો છું। મિત્રો આપણે બપોરે જમવાના ઉતારા ઉપર પહોંચી ગયા છીએ। અહીંયા રોડ ખરાબ હતો તો આવવામાં થોડું લેટ થઈ ગયું છે અને ધૂળ પણ બહુ ઉડતી હતી તો જેથી અમને ચાલવામાં થોડી અગવડતા પડી હતી। તો હવે ભોજન લઈશું। ઉતારે પહોંચીને બધા આરામ કરવા લાગી ગયા છે। તમે જોઈ રહ્યા છો કે બધાને થાક લાગેલો છે તો અહીંયા આરામ કરી રહ્યા છે અને જમવાનું પણ તૈયાર થઈ ગયું છે તો હવે જમવાનું લઈ લઈશું। જમવામાં તમે જોઈ રહ્યા છો કે છોલે ભટુરે અને ગોળ ડુંગળી અને છાશ રાખેલી છે તો ભોજન લઈ લઈએ। ત્યાંથી આગળ નીકળી રહ્યા હતા તો મોરબી સિટીની અંદર એન્ટ્રી કરવા જઈ રહ્યા છીએ। અહીંયા તમને દેખાઈ રહ્યો છે કે મોરબીમાં રવિવારે ભરાય છે તો અહીંયા બધી વેપારીની દુકાનો અને નાના મોટા સ્ટોલ ખોલીને આજે રવિવારે ચાલુ છે તો જોઈએ કે રવિવારીમાં શું શું લઈશું। ત્યાંથી આગળ નીકળ્યા હતા તો અહીંયા તમને મોરબીનો મચ્છુ ડેમ જોવા મળી રહ્યો છે જે અહીંયા ઝૂલતા મિનારા ઝૂલતો પુલ હતો તે દેખાઈ રહ્યો છે જે એક હાદસામાં તૂટી ગયો હતો તે તમને હું બતાવી રહ્યો છું
કે આ મોરબીનો ઝૂલતો પુલ હતો જે અહીંયા અકસ્માત થયો હતો, તેના લીધે તે બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યાંથી આગળ નીકળ્યા તો અહીંયા મોરબીનો મહેલ તમને દેખાઈ રહ્યો છે. આ મહેલ તમે જોઈ રહ્યા છો, તે આગળ પણ હું તમને બતાવું કે કેવડો મોટો અને ખૂબ સરસ અને આધુનિક રીતે ઓલ્ડ કહેવાય છે કે જૂના કારીગરો પ્રમાણે બનાવેલો આ જૂનો મહેલ છે જે મોરબીમાં આવેલો છે. ત્યાંથી અમે આગળ મોરબી સિટીમાં નીકળી ગયા છીએ. તો તમે જોઈ રહ્યા કે અહીંયા મોરબી સિટી આવી ગઈ છે. તો તમે જુઓ મોરબી સિટીની કેવી ઝલક છે. આજે રવિવાર હતો એના લીધે ખૂબ ટ્રાફિક હતો. અહીંયા અમને તિરંગો રાષ્ટ્રીય ધ્વજ દેખાઈ રહ્યો છે. અહીંયા બાજુમાં મંદિર છે, તમે જોઈ શકો છો. તો જોતા રહો આગળ શું શું આવે છે. મિત્રો, આપણે સાંજના ઉતારે પહોંચી ગયા છે. જે છનારા રાખેલો હતો તે હાઈવે રોડ ઉપર આવેલો છે, જે પટેલ સમાજની વાડીમાં રાખેલો હતો. તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે આપણા પગપાળા સંઘના માણસો બધા આવી ગયા છે. તો હવે આરતી ભજન કરીશું. એવું કર એવું ભગવાન કહે છે જેવા કર્મ કરીશ ને એવું તારે ભોગવવાનું. પેલા જ કર્મ અને ફળનો એવું વાવો એવું લડો. પાછળ મળવો તો પછી કાંઈ પાછળ જોવા મળે નહીં. તમારા કુળદેવી માતાજીનું ધ્યાન ધરો. માયા કો અંદરની ક્રિયા મધુમતી કાલી કલા માલિની માતંગવી શક્તિ શંકર વલ્લભા ત્રિનયના વાગ્વાદિની ભૈરવી રીમ કાલી ત્રિપુરાસુરાસુરમયી માતા કુમારેશ્વરી. ભગવાન શંકર ભગવાનનું ધ્યાન ધરો. વંદે દેવ ઉમાપતે વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તજનાશ્રિયચ વરદમ. ભગવાન દ્વારકાધીશનું ધ્યાન ધરો. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદસમ
મિત્રો આપણે આરતી ભજન કરીને હવે જમવા આવી ગયા છે. તો જમવામાં લાઈન હતી તો થોડું લેટ થાય એવું છે, તો મેં વિડીયો ઉતાર્યો છે. તમે જોઈ લો કે જમવામાં કેટલી લાંબી લાઈન છે. હવે આપણે મિત્રો આપણે જમવાની ડીશ લઈ ગઈ હતી, તો એમાં લાડુ, પૂરી, ઊંધિયાનું શાક હતું, ગોટા મિક્સ બનાવેલા હતા. ત્યાંથી આગળ 2 જાતની ચટણી હતી, પાપડ હતા અને સલાડ પણ હતું અને દાળ ભાત હતા. તો હવે જમી લઈએ આપણે. તો જમીને બધા આરામ કરવા લાગી ગયા હતા. તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે બધા આરામ કરીએ છીએ. તો ગુડ નાઇટ, જય દ્વારકાધીશ, મળીએ.